ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આજે સર્વપ્રથમ કેબિનેટમાં હાજર રહેલા સૌ મંત્રીશ્રીઓને અભિનંદન પાઠવ્યા છે। ટીમ ગુજરાત તરીકે ગુજરાતના ગામોથી લઈને શહેરો સુધી યુવા, મહિલા અને વડીલો સુધી સૌ લોકોના હિતમાં વધુમાં વધુ કામ, લોક ઉપયોગી કામ, સમાજ ઉપયોગી કામ કઈ રીતે નીચે સુધી લઈ જવું જોઈએ, વધુમાં વધુ મદદ કરવી જોઈએ, તે માટે સૌ મંત્રીઓને શુભેચ્છાઓ જોડે જોડે આ દિવાળી દરમિયાન વધુમાં વધુ ગરીબોના ઘરમાં દીપ પ્રગટાવવાનું કામ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દિવસે ને દિવસે વધુમાં વધુ કામ કઈ રીતે થઈ શકે તે દિશામાં બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું। આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના અમારા સૌ સાથીઓ, ભાઈઓ બહેનો જે પૂર્વ મંત્રીશ્રીઓ દ્વારા જે પ્રકારે રાત દિવસ કામગીરી કરવામાં આવી હતી તે બદલ બી સૌ પૂર્વ મંત્રીશ્રીઓનો આભાર બી કેબિનેટ દરમિયાન માનવામાં આવ્યો। સાથે સાથે 31મી ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા પરેડમાં આ વર્ષે એકતા પરેડ એ ઐતિહાસિક એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એકતા પરેડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન બી ખૂબ મોટા પાયે આવ્યું છે। એ એકતા પરેડનું રિવ્યુ બી લેવામાં આવ્યું। આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના રમતગમત વિભાગને રાજ્યના સૌ નાગરિકો વતી, યુવાઓ અને રમતવીરો વતી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે। કોમનવેલ્થ 2030 એ અમદાવાદમાં આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે કોમનવેલ્થ કમિટી દ્વારા આ 2030 અમદાવાદ કોમનવેલ્થ માટેની સંપૂર્ણ લીલી ઝંડી જે આપવામાં આવી છે તે બદલ બી એમને વિભાગનો અભિનંદન આપ્યું છે। ખાસ કરીને કેબિનેટમાં સૌ મંત્રીઓ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન પ્રમાણે આવનારા દિવસોમાં આ દિશામાં કામગીરી આગળ વધારવા માટે તૈયાર છે। આભાર।